કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો જલારામ બાપા અને સત્ય સાંઈ બાબા વિશે બફાટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના પગલે જલારામ બાપા અને સાંઈ બાબાના અનુયાયીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પોરબંદરના રઘુવંશી સમાજ સાથે જલારામ ભક્તોમાં પણ રોષ ફેલાયો છે અને ધારાસભ્ય વીરપુર આવી માફી માંગે તેવી માંગ કરી છે। દેવી દેવતાઓ વિશે વિવાદિત કોમેન્ટ કરવા માટે જાણીતા પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આ વખતે વીરપુરના જલારામ બાપા અને શિરડીના સાંઈ બાબા વિશે વિવાદ થાય તેવું બોલ્યા છે અને સમગ્ર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જે કલોલના ધારાસભ્યએ જલારામ બાપાનું અપમાન કર્યું છે અને આખા લુહાણા સમાજનું અપમાન કર્યું છે, તે ધારાસભ્ય જો વીરપુર આવીને માફી નહીં માગે તો અમારા ઘનશ્યામભાઈએ જે રીતે વાત કરી એ જ રીતે સમાજના લોકો વાત કરે છે કે અમે ઉગ્ર આંદોલન કરશું, કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપશું અને અમે આ મરણ અનશન ઉપર બેસશું એવી સમાજની માગણી છે। જલ્દીથી જલ્દી તારીખ 24 કે 25 તારીખ પહેલાં તમે જો નહીં આવો જલારામ બાપા વીરપુર મંદિર માફી માગવા તો અમે ઉગ્રમાં ઉગ્ર તમારો વિરોધ કરશું। આપ જ્યારે ફક્ત ને ફક્ત માફી માંગવા ડોળ કરી રહ્યા છો, ચૂંટણી સમયે ઘરે ઘરે જઈને બે હાથ જોડો છો, તો અત્યારે શું હાથ જોડતા નથી આવડતું? આપ ફક્ત ને ફક્ત માફી માંગવાના ડોળ કરી રહ્યા છો, ચૂંટણી જાણે ઘરે ઘરે જઈને હાથ જોડો છો, શું તમને અત્યારે હાથ જોડતા નથી આવડતું? માફી માંગવી હોય તો હિન્દુ રીત રિવાજ પ્રમાણે વીરપુર આવી જલારામ બાપાની સમક્ષ માફી માંગો, તો જ માફી આપવામાં આવશે। અન્યથા તારીખ 25-2-24 આસપાસ આપને વિરુદ્ધ FIR નોંધાવીશ।